નમસ્કાર દર્શક મિત્રો, આજે 1 જાન્યુઆરી 2021 2020માંથી હવે આપણે 21ના વર્ષમાં આવ્યા। 2021નું નવું વર્ષ શરૂ થયું। આ વર્ષ સૌને આનંદદાયી નીવડે। જે કઈ યાતનાઓ આપણે ગયા વર્ષે સહી એવી ના સહેવી પડે। કોવિડની રસી કારગત નીવડે। અર્થવ્યવસ્થાને પણ કોઈક રસી સાંપડી જાય। બેકારી અને મોંઘવારીમાંથી આપણી મુક્તિ થાય અને સૌ પોતપોતાના કુટુંબ સાથે સ્વસ્થપ્રદ અને આનંદપ્રદ જીવન જીવે એવી આજના આ 1 જાન્યુઆરી 2021ના દિવસે ગુજરાત સમાચાર ટેલિવિઝનના દર્શક મિત્રોને મારા અને મારા સાથી પેનલના નિષ્ણાતો તરફથી હાર્દિક શુભકામનાઓ। દોસ્તો, 2021નું નવું વર્ષ શરૂ થયું છે। 2020ના વર્ષના છેલ્લા દિવસે આપણે લુઈ કાન દ્વારા ડિઝાઇન કરવામાં આવી છે એવી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ દ્વારા ગયા મહિને આર્કિટેક્ચર્સ અને ડિઝાઇનર્સ પાસે આ ડોર્મિટરી તોડી પાડી નવેસરથી બાંધવા માટેના એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ માંગવામાં આવ્યા હતા। તે વિશે ચર્ચા કરી। એના સામે મોટો વિરોધ ચારે બાજુથી ઉઠ્યો હતો। વર્લ્ડ હેરિટેજ સાઇટ અંગે યુનેસ્કોને એડવાઇઝ આપનારી સંસ્થા ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ મોન્યુમેન્ટ્સ એન્ડ સાઇટના 350થી વધુ સભ્યોએ આઈઆઈએમ અમદાવાદની ગવર્નિંગ કાઉન્સિલના ચેરમેન કુમાર મંગલ બિરલાને પત્ર લખીને જણાવ્યું હતું કે લુઈ કાન સાથે જોડાયેલ ભારતીય આર્કિટેક્ટ બીવી દોશી અને અનંત રાજે દ્વારા ડિઝાઇન કરીને બનાવાયેલ આઈઆઈએમ અમદાવાદના કેમ્પસના બિલ્ડિંગનું વૈશ્વિક સ્તરે અને વૈજ્ઞાનિક પદ્ધતિએ ઘણું મહત્વ રહેલું છે। બિલ્ડિંગનું સમગ્ર પરિસર, એમાં આવેલા લાઇબ્રેરી, ક્લાસરૂમ, ફેકલ્ટી રૂમ, ધી પ્લાઝા અને સ્ટુડન્ટ્સ ડોર્મેટરી વગેરે તમામ બિલ્ડિંગ એક જ પદ્ધતિથી અને એક વિશિષ્ટ રીતે ડિઝાઇન કરાયેલા છે। જો ડોર્મેટરી બિલ્ડિંગને નવેસરથી રીડેવલપ કરવામાં આવશે તો પરિસરમાં આવેલ તમામ બિલ્ડિંગની ડિઝાઇન જુદી પડી જશે। આઈઆઈએમની આર્કિટેક્ચરલ અને કલ્ચરલ વેલ્યુ સાથે છેડછાડ થાય તે યોગ્ય નથી। કુદરતી રીતે તમામ ઋતુઓ સાથે કનેક્ટ થાય તેવું બિલ્ડિંગ રીડેવલપ કર્યા પછી તરત મળી શકશે નહીં। આ બિલ્ડિંગનું આર્કિટેક્ચર ડિઝાઇન, તેની દિવાલો ભૂકંપ પ્રૂફ છે અને ભૂકંપમાં પણ સલામત રહી છે। બિલ્ડિંગ અનેક દ્રષ્ટિથી મજબૂત છે। સંસ્થાએ આઈઆઈએમના હિતમાં સ્થાપત્ય અને સાંસ્કૃતિક વારસાનું નુકસાન ન થાય તે માટે બિલ્ડિંગમાં ડિમોલિશન ન કરવા ભલામણ કરી છે। સંસ્થાએ જણાવ્યું છે કે નિષ્ણાતોના મત મુજબ આ બિલ્ડિંગ જમીનમાં થતા ફેરફારો સામે પણ મજબૂત રીતે ટકી શકે તેવી છે। ઉપરાંત ઈંટો અને ભેજ રહિત રિટ્રોફિટિંગ અને કોન્ક્રીટ તેની આગવી ઓળખ બની શકે છે। લુઈ કાનના સંતાનો દ્વારા પણ પત્ર લખીને જે આઈઆઈએમના ડિરેક્ટર કરવા જઈ રહ્યા હતા તે સામે વિરોધ નોંધાવ્યો હતો। બિલ્ડિંગની ડિઝાઇન કરનારા વર્લ્ડ ફેમસ અમેરિકન આર્કિટેક્ટ લુઈ કાનના સંતાનોએ પત્ર લખી વિરોધ નોંધાવ્યા બાદ આઈઆઈએમ અમદાવાદની વિવિધ બેચના પૂર્વ વિદ્યાર્થીઓએ પણ ડિરેક્ટર અને ગવર્નિંગ કાઉન્સિલના ચેરમેનને પત્ર લખી વિરોધ વ્યક્ત કર્યો છે। આ ઉપરાંત કેલિફોર્નિયા યુનિવર્સિટીના ડીને પણ પત્ર લખી બિલ્ડિંગો તોડવાના નિર્ણય સામે આકરી ટીકા કરી છે। આપણે જોઈએ કેલિફોર્નિયા યુનિવર્સિટીના ડીનને શું કહેવાનું છે। કેલિફોર્નિયા યુનિવર્સિટીના ડીને ડિરેક્ટરને પત્ર લખી ફરિયાદ કરી છે કે વિશ્વના ખ્યાતનામ આર્કિટેક્ટ અને હું પોતે આર્કિટેક્ચર પ્રોગ્રામનો ડીન, શિક્ષણવિદ તથા એક આર્કિટેક્ટ તરીકે માનું છું કે ઇન્સ્ટિટ્યૂટે પરિવર્તન કરવું પડે છે અને આગળ વધવું પડે છે, પરંતુ તમે જે રસ્તે જઈ રહ્યા છો તે રસ્તો નથી। આઈઆઈએમએ અમદાવાદમાં બનેલા લુઈ કાન ડોર્મેટરી બિલ્ડિંગ્સ એ ઇન્સ્ટિટ્યૂટને હિસ્ટોરિક કેમ્પસ હોવાનું બિરુદ આપે છે, ત્યારે આ બિલ્ડિંગ તોડવાનો નિર્ણય યોગ્ય નથી। કેલિફોર્નિયા યુનિવર્સિટીના આર્કિટેક્ચરના ડીને ડિરેક્ટરને સંબોધન કરતા જણાવ્યું હતું કે મને વિશ્વાસ છે કે તમારા બિલ્ડિંગ તોડવાના પ્લાનને લઈને હાલ આંતરરાષ્ટ્રીય સ્તરે ગંભીર ચર્ચા ઉઠી છે। એડવાન્સ નેશનની કોઈ સંસ્થા દ્વારા આ રીતે એક તરફી નિર્ણય આ પ્રકારની વૈશ્વિક સંસ્થા માટે ન લેવાવો જોઈએ। આ વિરોધનો પડઘો ગઈકાલે ગુજરાત સમાચાર ટેલિવિઝન પર આઈઆઈએમના પૂર્વ ડિરેક્ટર પ્રોફેસર બકુલભાઈ ધોળકિયા તેમજ પૂર્વ ડીન પ્રોફેસર જી રઘુરામ
અને અમદાવાદ વર્લ્ડ હેરિટેજ સિટી ટ્રસ્ટના સીઈઓ આશીષભાઈ ત્રાંબડિયાની પેનલ સાથેની ચર્ચામાં પણ ક્યાંક ને ક્યાંક પડઘાયો હતો. આને પગલે આજે જાણે કે નવા વર્ષની ભેટ હોય તે રીતે આઈએમ અમદાવાદના બોર્ડ ઓફ ગવર્નર્સે ચારેય તરફથી ઉઠેલા વિરોધના વંટોળ વચ્ચે ગયા મહિને આ ડોર્મિટરી તોડવા માટે અને તેને નવેસરથી ડિઝાઇન કરી બાંધકામ કરવા માટે એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ મંગાવવાની જાહેરાતનો નિર્ણય પાછો ખેંચતા જણાવ્યું છે કે many of you have been writing since the expression of interest was set up for the design of the student housing on the main campus of the institute. You have sought to remind us that the dormitory designed by Luica is a cultural legacy and that the buildings should be seen as an integral part of the ensemble of buildings that constitute the કેમ્પસ. એટલે આ કેમ્પસમાં બધા જેટલા બિલ્ડિંગ છે એને બધાને એક ઝુમખા તરીકે તમારે જોવા જોઈએ, એને તમે અલગ અલગથી જોઈ શકતા નથી. બોર્ડ ઓફ ગવર્નર્સ લેટર સ્ટેટ્સ ધેટ they are aware of the place that the institute and its architecture occupy in the wider community. સારી વાત છે, બોર્ડ ઓફ ગવર્નર્સને પણ આ ખ્યાલ છે કે આ સંસ્થાનું સ્થાન શું છે. and of the responsibility that comes with safeguarding the legacy that Luica has given us. અને આ જવાબદારીને પણ સમજે છે, એમાં કોઈ શંકા નથી. જે પ્રકારની વિશિષ્ટ વિભૂતિઓ આ બોર્ડમાં બેસે છે તેમને આ બાબતથી માહિતગાર ન હોય તે બનવાની કોઈ જ શક્યતા નથી. એમની પોતાની સમજ અને વૈશ્વિક ફલક પર આ બધા જ મહાનુભાવો જ્યારે એક યા બીજી રીતે કાર્યરત છે ત્યારે આ વાત એમને ન સમજાય તેવું તો માનવાને કારણ નથી. પણ જે નથી સમજાતું એ કે આ વાત અત્યારે સમજાઈ એના કરતા એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ મગાવ્યું તે પહેલા સમજાઈ હોત તો જરા વધારે આ ચર્ચા ન કરવા અથવા વિવાદને છંછેડવા જેવું, મતભૂળો છંછેડવા જેવું ના થાત. પણ એની દેર સે આયે દુરસ્ત થાય. તમે હવે સમજ્યા છો તો અમને એનો આનંદ છે. પણ બોર્ડ ઓફ ગવર્નર્સે એ જ સ્ટેટમેન્ટમાં લુઈ કાન દ્વારા ડિઝાઇન કરાયેલ 1960 અને 70ના દાયકામાં બંધાવેલ આઈઆઈએમના આ મકાનોમાં સ્ટ્રક્ચરલ ડિટેરિયોરેશનને નુકસાન થયું છે તે વાત દોહરાવી છે. કેટલાક મુદ્દા પણ ગંભીર છે. નહીં તો દોસ્તો જો એમણે એક લાઇનમાં એમ કહ્યું હોત કે આ પાછું ખેંચી લઈએ છીએ અને અમે એને વિશ્વના હેરિટેજ નિષ્ણાતો અથવા લેગેસી નિષ્ણાતો જે છે એમની સલાહ લઈને એ પ્રમાણે આગળ વધીશું તો આજની ચર્ચા માટેની કોઈ જગ્યા જ નહોતી. પણ એમણે જે સ્ટેટમેન્ટ ઇસ્યુ કર્યું એમાં કેટલીક ગંભીર બાબતો કરી છે જે હજુ આજે પણ એમની જે ઇન્ટેન્ટ છે, એમનું જે કંઈ એમના મનમાં છે હજુ કંઈક પડેલું એ વિશે ક્યાંક ને ક્યાંક આપણને શંકા કરવા પ્રેરે છે, ક્યાંક ને ક્યાંક એવું માનવા પ્રેરે છે કે હજુ આ મળદું પૂરેપૂરું દાટી દેવામાં નથી આવ્યું. ક્યાંક ને ક્યાંક એ પાછું આળસ મરડીને બેઠું થાય એ પ્રકારની પરિસ્થિતિ નિર્માણ કરવાની ક્ષમતા આ સ્ટેટમેન્ટમાં જ રહેલી છે. જોઈએ શું મુદ્દા છે. પહેલો મુદ્દો અતિ ગંભીર. જે ઈંટથી આ મકાન બાંધવામાં આવ્યું છે તે સેકન્ડ ક્લાસ બ્રિક્સ છે, એટલે એ હવે બરડ અને નબળી બની ગઈ છે, જેને કારણે લોડ બેરિંગ ક્ષમતા ગુમાવાઈ છે, જે જોખમી છે. બીજું છે દિવાલો પાણી સંગ્રહી રહેતું અને કારણે ક્ષતિગ્રસ્ત બની છે, એમને નુકસાન થયું છે. તો આટલા વર્ષો જે મેન્ટેનન્સનું કામ કરતા હતા એ લોકો શું કરતા હતા? દિવાલોમાં પાણી સંગ્રહાયું, એને નુકસાન થયું, તે આજના દિવસની રાહ જોતા હતા કે આ નુકસાન થાય અને એવું મોટું નુકસાન થાય કે આ બિલ્ડિંગ પાડી નાખવું પડે. ધીસ ઇઝ પ્રિસાઇઝલી મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ, જે આખા વિશ્વકક્ષાની મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ છે, એનું મેન્ટેનન્સનું મેનેજમેન્ટ પણ વ્યવસ્થિત નથી થતું. એ આ સ્ટેટમેન્ટના બીજા મુદ્દા પરથી ક્યાંક ને ક્યાંક માનવાને મન થાય છે. 2001ના ધરતીકંપે જે મોટું નુકસાન કર્યું ત્યારબાદ રેન્ફોર્સમેન્ટના લોખંડના સળિયાઓને પૂરું રક્ષણ આપવામાં કે સમારકામ કરવામાં આવ્યું નથી. 2021માં 2001નું નુકસાન એ 20 વર્ષ પછી યાદ કરી અને એને પૂરતું મેન્ટેનન્સમાં ધ્યાન નથી આપવામાં આવ્યું. તો કોણે નથી આપ્યું? અમદાવાદ શહેરના નાગરિકોએ આપવાનું હતું, હેરિટેજ ટ્રસ્ટના માણસોએ આવીને તમારું કામ કરી જવાનું હતું, બહારથી આવીને કોઈ કરવાનું હતું, તમારા જે ફોર્મર સ્ટુડન્ટ છે એમણે કંઈ શ્રમદાન કરીને આ કરવાનું હતું? કોને કરવાનું હતું? તમે કર્યું નથી એમ કોને કે અમારી આ નેગ્લિજન્સ છે. આવડી મોટી મેનેજમેન્ટ સંસ્થા એનું બોર્ડ ઓફ ગવર્નર્સ જ્યારે એમ કે
કે આનું મેન્ટેનન્સ કરવામાં પૂરતું ધ્યાન આપવામાં નથી આવ્યું. તો 20 વર્ષ સુધી જે બોર્ડ ઓફ મેનેજમેન્ટ, બોર્ડ ઓફ ગવર્નન્સ રહ્યું અને જે ડિરેક્ટરો રહ્યા એમણે શું કર્યું? આ પ્રશ્ન પહેલું પૂછવાનું મન થાય છે. જો આવું જ મેનેજમેન્ટનું શિક્ષણ લઈને અહીંથી બહાર જો જતા હોય વિદ્યાર્થીઓ, તો એમની મેનેજમેન્ટ ક્ષમતા બાબતમાં પણ શંકાઓ ઊભી કરે એ પ્રકારનું આ સ્ટેટમેન્ટ છે. 2014માં લુઈ કાન દ્વારા ડિઝાઇન કરવામાં આવેલા બિલ્ડિંગના રિસ્ટોરેશન, પુનઃનિર્માણ અને પ્રોટેક્શન જાળવણી માટે હરીફાઈ યોજવામાં આવી હતી, જેમાં મુંબઈની સોમૈયા અને કલપ્પા SNK કન્સલ્ટન્ટ પસંદ થયા, જેમણે IIMની વિક્રમ સારાભાઈ લાઇબ્રેરીનું નવીનીકરણ કર્યું, જેને યુનેસ્કોએ એશિયા પેસિફિક એવોર્ડ ફોર કલ્ચરલ હેરિટેજ હેઠળ ડિસ્ટિંક્શન એવોર્ડથી સન્માનિત કરાયું, જે આ પ્રોજેક્ટના કન્ઝર્વેશનનું એક મોડેલ છે. તો બગલમાં છોકરું છે અને તમે ગામમાં ક્યાં ખોદવા નીકળ્યા છો? તમને તો મોડેલ મળી ગયું છે, તો એ મોડેલને આગળ વધારવું જોઈએ, નિષ્ણાતોની સલાહ લેવી જોઈએ. હેરિટેજ વિશે જાણકારો છે, આર્કિટેક્ટ છે, સ્ટ્રક્ચરલ એન્જિનિયર છે. આ દેશમાં આ પ્રકારની કોઈ પણ ટેલેન્ટની શોર્ટ સપ્લાય તો છે નહીં. તો હવે તમારી પાસે મોડેલ પણ હતું, તો આ ડોર્મિટરી તોડી પાડવા માટેનું કોઈ વ્યાજબી કારણ ખરું? એ હજુ પણ બોર્ડ ઓફ ગવર્નર્સે કદાચ સમજાયું નથી, કદાચ આપણને સમજાવવા માંગતા નથી. આ કામ પત્યા બાદ રોકવામાં આવેલા એક સ્વતંત્ર સ્ટ્રક્ચરલ કન્સલ્ટન્ટ દ્વારા જણાવાયું કે ડોમ્સનું જે રિસ્ટોરેશન થયું તે સલામત નહોતું. બીજી બાજુ જે આર્કિટેક્ટ દ્વારા સમારકામ કરવામાં આવ્યું તેના સ્ટ્રક્ચરલ કન્સલ્ટન્ટનું કહેવું હતું કે આ ડોર્મેટરી મધ્યમ કક્ષાના ધરતીકંપના આંચકાને ખાસ નુકસાન વગર સહી શકશે. આમ તો આ સિવિલ એન્જિનિયરોની ખાસિયત છે, તમે બેને ભેગા કરો તો 3 અભિપ્રાય આપે. હું પોતે સિવિલ એન્જિનિયર છું એટલે કહી શકું, એકબીજાની ક્યાં ક્ષતિ રહી ગઈ છે એ શોધવામાં નિષ્ણાત કોમ છે. એટલે બંનેના મત જુદા જુદા આવે કે નાનો ધરતીકંપ આવશે તો ચાલશે, બીજો કે છે સલામત નથી. જોકે અતિ તીવ્રતાવાળો ભૂકંપ થાય તો એને મોટું નુકસાન થઈ શકે, જ્યારે લાઇબ્રેરી બિલ્ડિંગ અતિ તીવ્ર ભૂકંપ પણ પ્રમાણમાં નગણ્ય નુકસાનથી સહન કરી શકશે. આમ બે જુદા પડતા અભિપ્રાયો બિલ્ડિંગની સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી તેમજ આરોગ્ય બાબતની ચિંતાઓને ન્યાય આપવામાં સફળ થતા નથી. એમણે જે કહ્યું નથી તે કદાચ એ પણ નથી કહ્યું કે IIT મદ્રાસને એમણે આની મોડેલ સ્ટડી સોંપી હતી. અત્યારે સિમ્યુલેશન, મોડેલ સ્ટડી, સ્ટ્રેસ એનાલિસિસ માટે મોઇરે ફ્રિન્જીસ જેવી અનેક ટેકનિકો અવેલેબલ છે, અને તેવા સમયે આ બે અભિપ્રાયો લઈને એના ઉપરથી એક દેશની સર્વોચ્ચ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટનું બોર્ડ ઓફ ગવર્નર્સ આ પ્રકારનું સ્ટેટમેન્ટ આપે તે પણ મને લાગે છે ઘણું અયોગ્ય છે. કેટલીક જગ્યાએ ડોર્મેટરીમાં હજુ પણ ઘસારો ચાલુ છે અને તેમાંથી ક્યારેક છૂટા પડી તૂટી પડતા ભાગ ત્યાંથી અવરજવર કરનાર તેમજ ત્યાં રહેનારની સલામતી સામે પ્રશ્નાર્થ ઉભા કરે છે. હજુ 1 મહિના પહેલા જ મને એની કોરિડોરમાંથી ચાલીને એક ક્લાસમાં જવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. ઈંટો ઘસાઈ છે ત્યાં અને ઈંટોમાં ખાડા પડ્યા છે, તમને અંગૂઠાને ઠોકર વાગે તેટલા. તો એ ખાડા પડ્યા ત્યાં સુધી તમારું મેન્ટેનન્સ ડિપાર્ટમેન્ટ શું કરતું હતું, તમારું એડમિનિસ્ટ્રેટિવ ડિપાર્ટમેન્ટ શું કરતું હતું? અને આવડા મોટા પ્રોફેસર સાહેબોને જતા આવતા દે વેર સો ફોકસ્ડ ઓન ધેર સબ્જેક્ટ્સ કે એમને આ નહોતું દેખાતું. ધેર ઇઝ સમવેર સમથિંગ રોંગ. આ ચિંતા વ્યક્ત કરતા બોર્ડ ઓફ ગવર્નર્સ દ્વારા જણાવ્યું કે તેમની જવાબદારી તેમજ લુઈ કાનનો વારસો સાથોસાથ જે લોકો આ બિલ્ડિંગ વાપરે છે તેમની સલામતી અને ભાવિ જરૂરિયાતો કઈ રીતે સંતોષવી તે અંગે આ તોડફોડ સામે જેમણે વિરોધ દર્શાવ્યો છે તેમની પાસેથી પણ સૂચનો મંગાવે છે. સાચી વાત છે, સારી વાત છે. બાપના કૂવામાં કંઈ ભૂસકો ના મરાય. જે ત્યાં રહેવાના છે એમની સલામતીની ચિંતા કરવી જ જોઈએ, અને છેલ્લા 20 વર્ષ દરમિયાન જો એ કરાઈ હોત તો કદાચ આજે આ ચર્ચા માટે આપણે અહીંયા ભેગા જ ના થયા હોત. આમ જેના સામે બહુ મોટો વિરોધનો વંટોળ ઉઠ્યો હતો તે પ્રોજેક્ટ હાલ પૂરતો તો પડતો મુકાયો છે. હું ફરીથી વાંચું છું કે જેના સામે બહુ મોટો વિરોધનો વંટોળ ઉઠ્યો હતો તે પ્રોજેક્ટ હાલ પૂરતો તો પડતો મુકાયો છે. પણ સાથોસાથ બોર્ડ ઓફ ગવર્નર્સે ફરી એ વાત દોહરાવી છે કે ત્યાં રહેનારા માટે અથવા વપરાશ કરનાર માટે ડોર્મેટરીના આ બિલ્ડિંગ સલામત નથી, અને જો ફરી પાછો ભૂકંપનો આંચકો આવે તો મોટું નુકસાન થવાની શક્યતાઓ છે. આમ કુમાર મંગલમ બિરલાના અધ્યક્ષપદ હેઠળના બોર્ડે પોતાની ચિંતાઓ વ્યક્ત કરી છે, કરવી જ જોઈએ. બોર્ડ ઓફ ગવર્નર ચિંતાઓ વ્યક્ત ના કરે તો બીજું કોણ કરે? પણ પછી આગળનું કામ કોણ કરશે? એ ભગવાન પર છોડ્યું છે.
ચિંતાઓ વ્યક્ત કરી છે. તેની સાથોસાથ સતત બદલાતી જતી પરિસ્થિતિમાં ભાવિ જરૂરિયાતો માટે પણ વિચારવું જોઈએ, એમાં આપણને કોઈ વાંધો નથી. આ સંદર્ભે જેમણે વિરોધ કર્યો છે તેમની પાસેથી સૂચવોનો મંગાવવામાં આવશે એવી વાત કહીને છોડી દેવામાં આવે છે. આનો અર્થ એ થાય કે આ મુદ્દે હાલ પૂરતો ઇન્ટરવલ પડ્યો છે. આ નાટકનો આખરી અંક ભજવાય તે હજુ બાકી છે. એટલે પૂરી તૈયારી કરીને હવે આખરી અંક ભજવવા માટે પાછો ફરીથી ક્યાંક નવી વાત ઊભી થશે, કારણ કે એટલા બધા મુદ્દા એના વિરુદ્ધમાં કહેવામાં આવે છે. ત્યારે આજે આપણી પાસે આ વિષયને ન્યાય આપી શકે એવી વિદ્વાન નિષ્ણાતોની પેનલ છે. આર્કિટેક્ટ મનિલ પટેલ, 50 વર્ષથી વધુનો આર્કિટેક્ચર ક્ષેત્રનો વ્યાપક અનુભવ, ગ્રીન ડિઝાઇન સિદ્ધાંતને વરેલી છે તેમની આર્કિટેક્ચરલ ડિઝાઇન. બાલારામ પેલેસનો ઐતિહાસિક વારસો, નવાબનો મહેલ હતો, શિકાર મહેલ હતો, એને ઐતિહાસિક વારસો જાળવવાની ખૂબ જ સુંદર જતનભરી કામગીરી મનિલ પટેલ નિભાવી ચૂક્યા છે. ઊંઝા ઉમિયા મંદિર, સરદારધામ, ગણપત યુનિવર્સિટીના પ્રોજેક્ટ તેઓ શ્રી પાર પાડી શક્યા છે. એ ઉપરાંત પણ બીજા ઘણા પ્રોજેક્ટ મને ખ્યાલ છે, પણ એમની આટલી ઓળખ કાફી છે. એન્જિનિયર યોગેશભાઈ વાણી, ન્યુયોર્કની કોર્નેલ યુનિવર્સિટીમાં સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગમાં એમણે MS ની ડિગ્રી મેળવી છે. 50 વર્ષથી વધુનો સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગનો અનુભવ, અમેરિકા અને યુકેમાં 3 વર્ષ કામ કરી ચૂક્યા છે. આશીષભાઈ તાંબડિયા ગઈકાલે આપણી સાથે હતા, પરિચય ના આપીએ તો પણ ચાલે, પણ ગઈકાલે જે શ્રોતા મિત્રોને એમના વિશે જાણવાની તક નથી મળી એ આ યુવાન ઉગતી પ્રતિભાને ઓળખી શકે એટલા માટે અમદાવાદ વર્લ્ડ હેરિટેજ સિટી ટ્રસ્ટના CEO, આર્કિટેક્ટની માસ્ટર ડિગ્રી ધરાવે છે. વર્લ્ડ મોન્યુમેન્ટ ફંડ, આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા સાથે કામ કરી ચૂક્યા છે. આમાં ત્રણેય નિષ્ણાતો અધિકારપૂર્વક પોતાની વાત કહી શકે તેવા સક્ષમ પેનલિસ્ટ છે. કદાચ IIM ને જરૂર પડે તો IIM ને પણ સલાહ આપી શકે, કારણ કે એ બાબતે એમણે ક્યાંક ને ક્યાંક IIM સાથે રહીને કામગીરી કરી છે. આપણે એક પછી એક જે મુદ્દા ઉભા કરવામાં આવ્યા છે આશીષભાઈ, એનાથી ચર્ચાની શરૂઆત કરીએ તમારાથી. એમણે કહ્યું છે કે આ જે રેન્ફોર્સમેન્ટ્સ નાખ્યા છે એની પૂરતી જાળવણી ને મરામત નથી થઈ અને એના કારણે જોખમ ઊભું થાય તેવી શક્યતાઓ ઊભી થઈ છે. એ સિવાય પણ બીજા નાના મોટા મુદ્દા છે અને એને મરામતને લગતી, જાળવણીને લગતી બાબત છે. આપે આનો મને લાગે છે કે મેન્ટેનન્સ અને એક્ઝિસ્ટિંગ સ્ટેટ ઓફ અફેર્સનો સર્વે કર્યો છે, તો શું કહેવું છે આપને આ વિશે? સાહેબ, જનરલી જે રેનફોર્સ્ડ મેસનરી કન્સ્ટ્રક્શન છે એ જે લુઈકાન પ્લાઝા અને એની આસપાસના મેઇન બિલ્ડિંગ્સમાં જ થયો છે, એટલે કે બ્રિક રેનફોર્સ કરેલી હોય, એટલે બ્રિકના 2 લેયર વચ્ચે મેટલ અથવા રેનફોર્સમેન્ટનો યુઝ થયો હોય. ડોર્મિટરીમાં રેનફોર્સમેન્ટનો યુઝ બ્રિક્સના વચ્ચે થયેલો નથી. એટલે રેનફોર્સમેન્ટ અને એના કોરોઝનને લગતા જે કંઈ પ્રશ્નો છે તે સ્લેબ અને RCC કોમ્પોનન્ટ્સ પૂરતો સીમિત રહી જાય છે. આપણી પાસે બંને સબ્જેક્ટના સિવિલ અને આર્કિટેક્ચરલ રેસ્ટોરેશનના એક્સપર્ટ્સ આજે સાથે છે, એટલે એ લોકો બહુ જ સારી રીતે કહી શકશે કે RCC કોમ્પોનન્ટમાં જો કવર નીકળી જાય અને જે રેનફોર્સમેન્ટ એક્સપોઝ થયા પછી એનું કોરોઝન એક્સપેડાઇટેડ થયું હોય તો એને રિટ્રોફિટિંગની ઘણી બધી મેથડ જે ઇવોલ્વ થઈ છે હાલ સુધીમાં એ થઈ શકે. અને જે રેનફોર્સ્ડ ના હોય એવી બ્રિક્સની વાત કરી તો આપણે ગઈકાલે ચર્ચા કરી હતી કે કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ બ્રિકની જે છે એ કારણ કે એની થિકનેસ એટલી સુંદર અને વ્યવસ્થિત લેવામાં આવી છે, નીચે જેમ જેમ જઈએ તેમ દિવાલોની સાથે બટ્રેસીસનો ઉપયોગ થયો છે, એટલે જે વર્ટિકલ લોડ જે આવે છે એ પ્રોપરલી ગ્રાઉન્ડ અને ફાઉન્ડેશન સુધી ટ્રાન્સફર થાય અને એનું ફાઉન્ડેશન પણ બ્રિકવર્કમાં પૂરતી ડેપ્થ સાથે અને પૂરતી વિડ્થ સાથે કરેલું હોય તો માઇનર ક્રેક્સ જે અર્થક્વેકમાં આવી હોય ને એ એક્સપાન્ડ થઈ હોય અથવા એડ્રેસ ના કરી હોય એ સિવાય બીજા કોઈ ઇશ્યુઝ બ્રિકવર્કને લઈને કદાચ ના હોઈ શકે. બ્રિકની ક્વોલિટીની જે જ્યાં સુધી ચર્ચા છે તો એ મારા ખ્યાલથી સાયન્ટિફિક ટેસ્ટિંગ અને એના રિઝલ્ટને ડિપેન્ડન્ટ હોય, પરંતુ જેમ આપણે કહ્યું તેમ સ્ટ્રક્ચરલ મોડેલિંગ કર્યા પછી બિલ્ડિંગના જો વીક પોઈન્ટ્સ જાણવામાં આવે તો એ વીક પોઈન્ટ્સને ત્યાં લોકલી સ્ટ્રેન્થ વધારાની પ્રદાન કરી શકાય છે. એના માટે રેનફોર્સમેન્ટ છે, એના માટે બીજા નોન ઇન્વેઝિવ મટીરિયલ્સ પણ આજકાલ ફાઇબર રેનફોર્સ મટીરિયલ્સ આવ્યા છે, જેમાં બ્રિકની કેપેસિટી કમ્પ્રેસિવ અને ટેન્સાઇલ બંને લોડ્સ માટે વધારી શકાય છે.
એનો અર્થ એ થયો કે આજની જે પરિસ્થિતિ છે એમાં નવા મટીરિયલ્સ પણ આવ્યા છે, નવી મેથડ્સ પણ આવી છે, અને એ બેનો ઉપયોગ કરી અને આ જે કંઈ તકલીફોની વાત આઈઆઈએમના બોર્ડ ઓફ ગવર્નર્સને ચિંતાનો વિષય છે એ તકલીફો સામે એ તકલીફો દૂર થાય અને સેફટી સિક્યોરિટીની દ્રષ્ટિએ આ જે સ્ટ્રક્ચર્સની વાત થાય છે તે એ લુઈ કાન જેવા આપણને સોંપીને ગયા છે એવા ને એવા રહી શકે, કરી શકાય, એ શક્ય છે એવું આપ કહો છો આશીષભાઈ? જી ચોક્કસ, મારા ખ્યાલથી એવા ને એવા સ્ટ્રક્ચરને બહારથી રાખી અને અંદરથી ગઈકાલે જેમ જરૂરિયાતની વાત કરી હતી રઘુરામ સાહેબે, તો અંદરની જે અપગ્રેડેશન, અંદરની ફિનિશિસ અને એમની ફેસિલિટીઝને ઇમ્પ્રૂવ પણ કરી શકાય તેવું જણાય છે. દર્શક મિત્રો, એક મુદ્દા પર તો બહુ સ્પષ્ટ વાત છે કે આ એવી કોઈ ક્ષતિઓ અથવા ખામીઓ નથી ઊભી થઈ. કેટલીક તો મેન્ટેનન્સ, તમે પાણી ભરાવા દો, દિવાલો મને ઉતરવા દો, તો ઇટ ઇઝ અ પુઅર મેન્ટેનન્સ. તમારે ત્યાં મેન્ટેનન્સ ના કરો તો કોઈના પણ ઘરમાં થાય. તો આઈઆઈએમ જેવી સંસ્થા એનું તો મેન્ટેનન્સનું આખું એસ્ટાબ્લિશમેન્ટ હશે. તો એણે સજાગ થઈને પહેલા તો આ જ્યાં એમને ક્ષતિઓ થઈ છે તે સુધારવી જોઈએ. મેન્ટેનન્સમાં જે કંઈ નવા એમના જે સ્પેસિફિકેશન્સ હોય અથવા તો જેને તમે કહો કે સ્ટાન્ડર્ડ પ્રેક્ટિસીસ, ડોક્યુમેન્ટ્સ તૈયાર કરવા જોઈએ. આ બધી ક્વોલિટી કંટ્રોલની બાબત છે. આપણે ક્વોલિટી સર્કલ્સથી માંડી અને ક્વોલિટી કંટ્રોલ સુધીની વાતો મેનેજમેન્ટમાં શીખવાડીએ છીએ, અને ત્યારે તમારા મેન્ટેનન્સના કારણે દિવાલોમાં પાણી ઉતર્યું, એકઠું થયું, આ વાતો એ તમારી ક્ષતિઓને બહાર મૂકતી વાતો છે. કદાચ બોર્ડ ઓફ ગવર્નર્સે આ વાતો ન કરી હોત અથવા સ્ટેટમેન્ટમાં આમેજ ના કરી હોત તો ઘરની વાત ઘરમાં રહી હોત અને બાંધી મુઠ્ઠી જળવાઈ જાત. આપણે દર્શક મિત્રો હવે ચર્ચા આગળ ચલાવી છે, અને એ બીજું એક આક્ષેપ થયો છે સેકન્ડ ક્લાસ બ્રિક અંગેનો. એ આક્ષેપ અંગે આર્કિટેક્ટ મનિલ પટેલ પાસેથી એટલા માટે જવાબ માંગવો છે કે જ્યારે આ રાજેશ સાહેબ અને દોશી સાહેબના માર્ગદર્શન નીચે આ બધું કામ ચાલતું હતું તેવે સમયે આ બંને એને એમના એક બીજા મિત્ર હતા, ગોડ બ્લેસ હિઝ સોલ, આજે નથી હાજર, જથાલ, આર્કિટેક્ટ જથાલ, એ આ કોતરોમાં ફરતા હતા. કોતરોની જમીન હતી લગભગ એ વખતે, અને આ બધું જોતા હતા. તો એમની એ વખતની શું યાદો છે, આ બ્રિક કઈ રીતે જોવાતી હતી, એ સેકન્ડ ક્વોલિટીની બ્રિક કઈ રીતે આવી, વગેરે અંગે આપણે કોમેન્ટ્સ મેળવીશું આર્કિટેક્ટ મનિલ પટેલ પાસે. પણ અત્યારે રોકાવું પડશે નાનકડા કમર્શિયલ બ્રેક માટે. ચર્ચા આગળ વધારીશું કમર્શિયલ બ્રેક બાદ. રોકાઈએ એક નાનકડા કમર્શિયલ બ્રેક માટે. બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે દર્શક મિત્રો. સીધા જઈશું આર્કિટેક્ટ મનિલ પટેલ પાસે. એમનો પ્રશ્ન મેં એમને કહી દીધો છે. ઉપરાંત રિટ્રોફિટિંગ અને કઈ રીતે જાળવી શકાય હેરિટેજ બિલ્ડિંગ તરીકે, તેની પણ એમને જે વાત ઉમેરવી હોય તે ઉમેરી અને આપણી સામે મૂકે આર્કિટેક્ટ મનિલ પટેલ. સૌથી પહેલો પ્રશ્ન આપણને અત્યારે એ થાય છે કે વાય ડિમોલિશ, અને એના અનુસંધાનમાં આપણે આ ચર્ચા ચાલી રહેલી છે. એના અનુસંધાનમાં આપણે એ સમજવું જોઈએ કે એડમિનિસ્ટ્રેટર, આઈઆઈએમ અમદાવાદના એડમિનિસ્ટ્રેટરનું માનસ કઈ રીતનું ચાલી રહ્યું છે. 23 ડિસેમ્બર આઈઆઈએમના ડિરેક્ટરનું સ્ટેટમેન્ટ છે કે ડોમ્સ આર નોટ સેફ ફોર લિવિંગ. This is a big statement. It's like an authority, authoritative. અને એના અનુસંધાનમાં એમનું સ્ટેટમેન્ટ છે કે રીડેવલપમેન્ટ માટે અમે જઈ રહ્યા છીએ. તો આ માનસિકતા સાથે જ્યારે આપણે આ પ્રશ્નની ચર્ચા કરી રહ્યા છીએ, અને જેમ વ્યાસ સાહેબે કહ્યું કે બ્રિક્સની ક્વોલિટી, બ્રિક્સની ક્વોલિટીમાં વર્ષો પહેલાં 500, 700, 400 વર્ષ પહેલાંના આપણા બ્રિક સ્ટ્રક્ચર્સ, કેટલાક મોન્યુમેન્ટ બ્રિક્સમાં થયેલા છે. એ બ્રિક્સ ક્લે બ્રિક્સ છે, કદાચ સન ડ્રાય પણ હોઈ શકે. ક્વોલિટીના કોઈ નોર્મ્સ એ વખતે બિલકુલ નહોતા.
એવા સમયના જે પણ સ્ટ્રક્ચર મોન્યુમેન્ટ છે તે હાલની વર્ષો પછી પણ આપણને જોવા મળે છે અને હિસ્ટોરિકલ વેલ્યુઝ એની જળવાઈ રહી છે. IIMના ફાઉન્ડેશનમાં જ્યારે કન્સ્ટ્રક્શન ચાલતું હતું ત્યારે અમને લાભ મળેલો છે. એઝ અ સ્ટુડન્ટ તરીકે અમે ત્યાં ઘણી વખત ગયેલા છીએ. એ વખતના ફાઉન્ડેશન્સ જે સ્ટ્રક્ચરલ રિક્વાયરમેન્ટ્સ છે એના કરતાં હું માનું છું ઘણા સેફ્ટી ફેક્ટર્સ કન્સિડર કરેલા છે. ફાઉન્ડેશન, બ્રિક ફાઉન્ડેશન ઇઝ સેફ ફોર એવર. હું એમ કહી શકું કે 1000 યર્સ સુધી એને કશું જ ના થઈ શકે. રહી ઉપરના સ્ટ્રક્ચરની વાત, તો જે બ્રિક્સની વોલ, દિવાલો જે પણ કન્સિડર કરવામાં આવી છે તે લોડ બેરિંગના સંદર્ભમાં કેલ્ક્યુલેશન કરીએ અને જેટલી થિકનેસ જોઈએ એના કરતાં ઘણી જ વધારે કરવામાં આવી છે. એનું કારણ આર્કિટેક્ટે એ કન્સિડર કર્યું છે કે આપણી વેધર સામે પ્રોટેક્શન માટે ક્લે બ્રિક્સ નેચરલ મટીરિયલ્સ જ્યારે વાપરવામાં આવે છે ત્યારે એક બેરિયર તરીકે ગરમીની સામે કુલિંગ એજન્ટ, જે આપણો મેઇન પ્રોબ્લેમ છે. બીજું, ટોટલ બિલ્ડિંગનો એર વોશ, જે બહુ જ મહત્વની વાત કોઈ પણ કેમ્પસ બિલ્ડિંગમાં, કોઈ પણ બિલ્ડિંગમાં હોઈ શકે. એર વોશનો મતલબ એ છે કે ઇટ્સ અ ગાઇડેડ એર સર્ક્યુલેશન, પોઝિટિવ નેગેટિવ ફોર્સિસ કરે. હવે જ્યારે આ વસ્તુ કન્સિડર કરેલી હોય ત્યારે બિલ્ડિંગના એલિમેન્ટ્સ, કન્સ્ટ્રક્શનના મટીરિયલ્સ એવા હોવા જોઈએ કે જે નેચરલ હોવા જોઈએ, જે હીટ પ્રોડક્ટ કરે એવા ના હોવા જોઈએ. આ બિલ્ડિંગ્સ બધા જ ડે ટાઈમમાં યુઝ કે રાત ટાઈમમાં થાય. ગરમી ઠંડીની સામે પ્રતિરોધક શક્તિવાળા કહી શકાય. બ્રિક્સની ક્વોલિટીમાં જ્યારે આપણે એમ કહીએ કે થોડા ટોચા પડી ગયા, થોડા અંદરના ઘા પડી ગયા, એ થયું, તો ક્લે બ્રિક્સમાં એ સામાન્ય વસ્તુ છે. બહુ જ મોટો જો દાખલો આપી શકીએ આપણે તો વર્લ્ડ ફેમસ હેરિટેજ પ્રોપર્ટી પાટણની રાણકી વાવ. પાટણની રાણકી વાવનું મોટા ભાગનું સ્ટ્રક્ચર બ્રિક્સનું છે. એની અંદર 5 થી 6, 7 માળ સુધીનું ખોદકામ નવેસરથી કરવામાં આવેલું. ટોટલ એ ભાગ ખુલ્લો કરવામાં આવ્યો. 7 ફૂટ પછી, 7 સ્ટોરી પછી જ્યારે આજુબાજુની જમીનનો લેટરલ ફોર્સ એ બ્રિક વોલ્સ પર આવ્યો હશે ત્યારે આપણે ઇમેજિન કરી શકીએ છીએ કે બ્રિક્સનું સ્ટ્રક્ચર કેટલું સ્ટ્રોંગ હશે, ત્યારે એ ઝીલી શક્યું હશે. અને આજે આપણે જોઈ શકીએ છીએ કે ત્યાં જઈને આપણે ટોટલી સ્ટ્રક્ચર સેફ કન્ડિશનમાં જોઈ શકીએ છીએ. એનું રિટ્રોફિટિંગ પણ થયું છે. રિટ્રોફિટિંગ માટે કોઈ નિષ્ણાત માણસોને બોલાવવામાં નથી આવ્યા. આર્કિટેક્ટ્સની ટીમ, એને જરૂરી લોકલ માણસો, ક્રાફ્ટમેન્સ, એના નિષ્ણાતો સોમપુરા, એ લોકોના સમન્વય સાથે કરવામાં આવે છે. કોઈ ફોરેનના નિષ્ણાતોનો અભિપ્રાય લેવામાં નથી આવ્યો. જ્યારે બ્રિક્સ છે એ એક એન્ટિટી તરીકે કામ, ઇન્ડિવિજ્યુઅલ એન્ટિટી છે. બ્રિક્સની એન્ટિટી ઇન્ડિવિજ્યુઅલ છે. એક બ્રિકમાં થતી સ્ટ્રક્ચરલ ડિફેક્ટ્સ એ બીજા બ્રિક્સને એને અસર નથી કરતું. આરસીસી કે બીજા કોઈ પણ મટીરિયલ્સ જે છે, જે કેમિકલ પ્રોડક્ટ છે આપણે કહી શકીએ, એ મોનોલિથ છે. બ્રિક સ્ટ્રક્ચર ઇઝ નોટ અ મોનોલિથ સ્ટ્રક્ચર. તો જે પણ કંઈ નુકસાન થયેલું છે, જે પણ નુકસાન આપણે જોઈ શકીએ છીએ, એમણે બહુ જ ભારપૂર્વક ઘણા બધા કારણો આપેલા છે. લીકેજ થવું, ટોયલેટનો પ્રોબ્લેમ, ભેજ થવો, આ બધા સુપરફિશિયલ છે. કોઈ પણ શરીર હોય અને એના સુપરફિશિયલ કોઈ પણ રોગ હોય તો એના માટે એને એમ કહેવું કે જર્જરિત થઈ ગયેલું છે અને એના વેન્ટિલેટર પરથી કે એના લાઈફ સપોર્ટ સિસ્ટમ કાઢી નાખો અને એને કાયમ માટે પછી એને દફનાવી દો. આ યોગ્ય નથી. યોગ્ય એ છે કે જે પણ સુપરફિશિયલ કન્સ્ટ્રક્શન ડેમેજ થયેલું છે
એને તમે રિપેર કરી શકો છો. એના માટેના નિષ્ણાતો આપણા અહીંયા જ છે. એની અંદર કોઈ પણ નવા નિષ્ણાતોની જરૂર નથી. અમારો જાતનો અનુભવ છે. અમે બાલારામ પેલેસ રિસોર્ટ વોઝ અ રૂઇન પ્રોપર્ટી, અનએટેન્ડેડ પ્રોપર્ટી, તોડફોડ થયેલી પ્રોપર્ટી. તમે એમ કહી શકો પ્રમાણમાં કે જ્યારે બાલારામ પેલેસના જ્યારે કન્સ્ટ્રક્શન થયું હશે એ પછી 60 યર્સ પછી અમે એનું રિનોવેશન રિટ્રોફિટિંગ કર્યું. અને જ્યારે અમે 2 વર્ષમાં પૂરું કર્યું ત્યારે અમે લોકલ માણસો, એના જૂના માણસો, એ લોકોએ જે પણ કામ કરેલા હતા એ લોકોને પણ અમે બોલાવીને એની સાથે સલાહ સૂચનો લીધા, કન્સ્ટ્રક્શનની ટાઈપ સમજ્યા, બ્રિક સ્ટ્રક્ચર સમજ્યા, અને એને અમે 2 વર્ષમાં રિટ્રોફિટિંગ કરેલું. અને આપને જણાવતા આનંદ થશે કે એ પ્રોજેક્ટ અમારો આગા ખાન એવોર્ડ માટે નોમિનેટેડ પ્રોજેક્ટ હતો. હવે આવું જ્યારે યુનેસ્કો પણ જ્યારે એમ કહે છે કે આ બિલ્ડિંગ, ડોમ, કેમ્પસ એ એક એન્ટિટી છે, એના અંદર શરીરના જુદા જુદા અવયવો છે, એને તમે અવયવો દૂર ના કરી શકો, જેવી રીતે ડોમ્સ તમે દૂર ના કરી શકો. તો એ બોડીની દ્રષ્ટિએ એક જીવંત વસ્તુ છે. કેમ્પસ એ જીવંત વસ્તુ છે, એ કોઈ ડેડ નથી. માણસો જ્યારે જીવન ત્યાં વિતાવી રહ્યા છે, અભ્યાસ કરી રહ્યા છે, પોતાના અમૂલ્ય વર્ષોનો ઘણો બધો સમય ત્યાં વિતાવી રહ્યા ત્યારે એ એક એનો હિસ્સો છે. તો આ જ્યારે બ્રિક ક્લેનો લાઈફ નોર્મલી 100 યર્સ કહેવાય છે, અને 100 યર્સ પછી પણ એનું રિટ્રોફિટિંગ એટલા માટે શક્ય છે કે ઇટ ઇઝ નોટ એ monolith, it is an individual entity. You can remove the bricks, individual bricks, and put a second brick. એ આની બહુ જ આપણને એમ કહી શકાય કે આપણને સગવડતા આ ક્લે બ્રિક્સમાં મળે છે. એટલે એવું કંઈ જ નથી કે આપણે, અને એ સામે દાખલો છે જેમ વ્યાસ સાહેબે કહ્યું કે લાઇબ્રેરીનું કન્સ્ટ્રક્શન થયા પછી 2019 માર્ચમાં એનું ઉદ્ઘાટન થયું. એના રિએક્શન લાઇબ્રેરીના એટલા સરસ છે કે અમે ઘણા જ ખુશ છીએ. એમ્બિયન્સ પણ ઘણું જ એ રહ્યું છે, હેરિટેજ વેલ્યુઝ પણ જળવાઈ રહે છે, અમને અપગ્રેડેશન પણ થયું છે. શું કહ્યું? અને અપગ્રેડેશનમાં અમને નવા જે 50 વર્ષ પહેલા કોઈ જરૂરિયાત નહોતી એ બધી જ જરૂરિયાત આજના જમાના પ્રમાણે, ઇન્ટરનેટ, એના ઇલેક્ટ્રિકલ લો વોલ્ટેજની જે ફેસિલિટીઝ, ઈ લાઇબ્રેરી, ઓનલાઈન એજ્યુકેશન, બધી જ ફેસિલિટીમાં કરવામાં આવી છે. ટોયલેટ પણ રિપેર કરવામાં આવ્યા છે. તો જ્યારે એ જ કેમ્પસમાં એ શરીરના એક ભાગને એ સિસ્ટમથી રિપેર કર્યું છે અને એ સિસ્ટમથી જ્યારે બીજા ડોમ્સ થયેલા છે, તો શા માટે એ ના થઈ શકે? એ સમજણ બહારની વાત છે. અને બિલકુલ આ વિષય પર ગંભીરતાથી જે તે પણ કન્સર્ન ઓથોરિટી હોય, જે પણ સ્ટેક હોલ્ડર્સ હોય, એ લોકોએ સમજવું જરૂરી છે. અને જરૂરી જણાય તો જે પણ બ્રિક્સને સમજે છે, ક્લે બ્રિક્સને સમજે છે, એવા નિષ્ણાત માણસો જે કદાચ એજ્યુકેટેડ ના પણ હોઈ શકે તેવા લોકોની સલાહ પણ લેવી જરૂરી છે. જી દર્શક મિત્રો, તમે સાંભળ્યું, આ જૂનામાં જૂના મકાનો ઘણા ગામડામાં 150 વર્ષ 200 વર્ષના ઈંટના બંધાયેલા મકાનો છે. ચૂનાનું ચણતર નથી, માટીનું ચણતર છે, અને છતાં ઊભા છે, એમને કોઈ તકલીફ નથી થતી. એટલે આ બાનું જે છે તે બાનું તર્કસંગત દેખાતું નથી. યોગેશભાઈને પૂછે, યોગેશભાઈ સ્ટ્રક્ચરલ એન્જિનિયર છે, વાત કરવામાં આવી છે સેફટી સલામતીની. યોગેશભાઈએ અમેરિકામાં પણ કામ કર્યું છે, ઇંગ્લેન્ડમાં પણ કામ કર્યું છે. યોગેશભાઈ, શું કહેવું છે આપનું આગે? જયપ્રકાશભાઈ મેન્ટેનન્સની વાત કરી, પણ આ મકાનોમાં પ્રોબ્લેમ્સ કન્સ્ટ્રક્શન પછી થોડા સમયમાં જ સરફેસ થવા માંડેલા. એટલે કંઈક બેઝિક ઇનરન્ટ વીકનેસીસ શરૂથી હોય એવું જણાય છે. અને હું જરાક ઐતિહાસિક પરિપ્રેક્ષમાં આ વસ્તુને સમજાવવા માંગુ છું કે રેઇનફોર્સ કોન્ક્રીટના સ્ટ્રક્ચર્સ 1940 પછી પ્રચલિત થયા હિન્દુસ્તાનમાં. 1960થી તે 80-85 સુધીનો દાયકો એવો હતો, 2 દાયકા એવા હતા કે જેમાં બિલ્ડિંગ મટીરિયલ્સની સખત શોર્ટેજ હતી. સિમેન્ટ વોઝ રેશન્ડ,
ઇન્સ્ટિટ્યૂટ તરીકે એમને પ્રેફરન્શિયલ ટ્રીટમેન્ટ મળી હોય તો પણ સિમેન્ટ ઇઝીલી અવેલેબલ નહોતો. ક્વોલિટી ઓફ સિમેન્ટ વોઝ ડાઉટફુલ. અને ઘણીવાર તો એવું બી બનતું કે 50 કિલોની બેગ કરીને તમારે ત્યાં જે માલ આવતો એમાં માંડ 45 કિલો સિમેન્ટ ભરીને આવતો. સિમેન્ટનું એડલ્ટરેશન વોઝ ઓલ્સો રેમ્પન્ટ. આ વસ્તુને પણ આપણે ધ્યાનમાં લેવી પડશે. અને આખા દેશમાં મટીરિયલ્સની બાબતમાં એટલી શોર્ટેજ હોવાને કારણે એનું રિફ્લેક્શન આપણા બિલ્ડિંગ કોડ્સમાં પણ પડતું. એ વખતના કોડ્સમાં very low grade of concrete was commonly used. જેને ટેકનિકલ ભાષામાં કહીએ તેમ M15 concrete was the norm. અને એક્સપોઝ કોન્ક્રીટ જ્યારે કરતા હોય ત્યારે આર્કિટેક્ટ્સ અથવા એન્જિનિયર્સ યુઝ ટુ પ્રપોઝ M20 કોન્ક્રીટ, એક ગ્રેડ વધારે. દુનિયાભરમાં આ લોએસ્ટ ગ્રેડનું કોન્ક્રીટ ગણાય કે જે કોઈ રેઇનફોર્સ કોન્ક્રીટ માટે આ કોન્ક્રીટ વાપરતું નથી. અને હવેના નવા કોડ પ્રમાણે આપણે ત્યાં પણ એ વપરાતું નથી. હવે ગ્રેડ ઓફ કોન્ક્રીટ હેઝ બીન ઇન્ક્રીઝડ. આ મકાનો જ્યારે બંધાયા ત્યારે મને ખબર નથી ટેકનિકલ ડિટેલ્સ, પણ કદાચ એ વખતે લોઅર ગ્રેડનું કોન્ક્રીટમાં કામ થયું હશે એ વખતની પ્રચલિત પ્રથા પ્રમાણે, વિચ માઇટ હેવ કોન્ટ્રીબ્યુટેડ ટુ ધ પ્રોબ્લેમ્સ. બીજું કે જે રેઇન્ફોર્સમેન્ટ એ વખતે વાપરવામાં આવતું જેને લૂઝલી ટોર્સ્ટીલ આપણે કહેતા. ટોર્સ્ટીલ એકચ્યુઅલી ટેકનિકલી જોઈએ તો ટોરિસ્ટેગ ઇન્સ્ટિટ્યૂટ ઓફ જર્મનીએ સર્ટિફાઈ કરેલા સ્ટીલને ટોર્સ્ટીલ કહી શકાય. પણ બધા જ બાર્સ જેને ટ્વિસ્ટ કરીને સ્ટ્રેસ હાર્ડનિંગ કરેલા હોય એ બાર્સને એક કોલોક્વિયલ લેંગ્વેજમાં આપણે ટોર્સ્ટીલ કહેતા. એ ટોર્સ્ટીલ સ્ટ્રેન્થની બાબતમાં તો એની સ્ટ્રેન્થ વધતી બીકોઝ ઓફ ધ સ્ટ્રેસ ટ્વિસ્ટિંગ અને સ્ટ્રેસ ઇન્ડ્યુસ્ડ ટોર્શન, પણ એને કારણે એની કોરોઝિવ પ્રોપર્ટી યુઝ ટુ ડિટિરિયોરેટ. એટલે આ જે સ્ટીલ છે તે ભારત, બાંગ્લાદેશ, નેપાળ એ 2-3-4 કન્ટ્રી સિવાય દુનિયામાં કોઈ જગ્યાએ વપરાતું નહોતું. પણ આપણે ત્યાં એ સમયગાળામાં આ જ સ્ટીલ અવેલેબલ હતું. એટલે એવી વિચિત્ર પરિસ્થિતિ છે કે આજે તમે 1960 પહેલાના મકાનો તોડીને તમે જુઓ તો એમાંનું રેઇન્ફોર્સમેન્ટ એવું ને એવું કાટ ખાધા વગરનું તમને નીકળેલું જોવામાં મળશે. જ્યારે 60 થી 80-85ના દાયકામાં જે સ્ટીલ વાપરાયેલું છે એ કોરોડ થાય એટલે અંદરથી ફૂલે, અને ફૂલે એટલે કોન્ક્રીટ અથવા બ્રિક કે જ્યાં બી એ વપરાયેલું હોય ત્યાં ક્રેકિંગ કરે, અને એને કારણે ઘણા બધા પ્રોબ્લેમ્સ ઊભા થયા છે. હવે એ પ્રોબ્લેમ રહ્યા નથી કારણ કે કોડ્સ બદલાયા, રેઇન્ફોર્સમેન્ટ સ્ટીલ બદલાઈ ગયું. હવે આપણે ટોર્સ્ટીલ નથી વાપરતા, હવે આપણે TMT બાર્સ વાપરીએ છીએ કે જેની કોરોઝિવ પ્રોપર્ટી ઘણી સારી છે, જે પહેલાં જે સ્ટીલ મળતું હતું એટલી સારી છે. એટલે આ પ્રોબ્લેમ અત્યારે સોલ્વ થયા છે. પણ જે અરસામાં આ મકાનો ઊભા કરવામાં આવ્યા છે એ અરસામાં આ મટીરિયલ્સ અવેલેબલ નહોતા. બીજું કે બ્રિક્સની ક્વોલિટી, ગંગા યમુનાનો જે આખો બેલ્ટ છે ત્યાંની બ્રિક્સની ક્વોલિટી ઘણી સારી છે. અમદાવાદની બ્રિક્સ પ્રમાણમાં ઘણી પોરસ છે, એટલે એ મોઇશ્ચર એબ્સોર્બ બી કરે છે, મોઇશ્ચરને ટ્રાન્સમિટ બી કરે છે. એટલે જો ફક્ત બ્રિકવર્કની આપણે વાત કરવી હોય, જે મનિલભાઈ પટેલે જે વાત કરી હતી કે બ્રિકવર્કને તો સફિશિયન્ટ સ્ટ્રેન્થ છે, હું અત્યારે અર્થક્વેકની વાત નથી કરતો, પણ વર્ટિકલ લોડની આપણે વાત કરતા હોઈએ તો જે સાઇઝ ઓફ વોલ્સ ને બધું પ્રોવાઈડ કરવામાં આવ્યું છે એ લોડ લઈ શકે એમાં કોઈ સવાલ જ નથી. પણ જ્યારે એ કોન્ક્રીટ સ્ટ્રક્ચર કે જેની અંદર રેઇન્ફોર્સમેન્ટ છે એના કોન્ટેક્ટમાં જ્યારે આવે છે ત્યારે રેઇન્ફોર્સમેન્ટના કોરોઝનને કારણે કોન્ક્રીટમાં ક્રેકિંગ થાય ને એને કારણે બ્રિકવર્કમાં પણ ક્રેકિંગ ટ્રાન્સમિટ થઈ શકે. બીજા પ્રોબ્લેમ્સ એ હોઈ શકે કે ફાઉન્ડેશન્સમાં ક્યાંક વીકનેસ આવી હોય તો પણ બ્રિકની વોલ્સમાં ક્રેકિંગ પડવાનું કોમન છે. હવે આ બધી પરિસ્થિતિનો ઓવરઓલ વ્યૂ લઈને ટેકનિકલી વોટ ઇઝ પોસિબલ, વોટ ઇઝ નોટ પોસિબલ, એ એક બાજુ આપણે એમ કહેતા હોઈએ કે ભાઈ જે સમિતિ નીમવામાં આવી છે એ સક્ષમ છે, બધી રીતે આ ડિસિઝન લઈ શકે એવી મેન્ટાલિટીવાળી છે. ત્યારે મને લાગે છે કે બાકી બધા લોકોનો આગ્રહ એ હોય કે એમના ઉપર કોઈ પણ જાતનું પ્રેશર મુકાવવું નહીં જોઈએ.
ડિમોલિશન જ કરો અથવા ડિમોલિશન કરો જ નહીં, બંને બાજુ માટે હું સંમત થતો નથી. આ વસ્તુને ડિસ્પેશનેટલી ગીતા તો આપણને ડિટેચમેન્ટ શીખવે છે અને જીવન આખું જીવનમાં પરિવર્તન અનિવાર્ય છે. જે રિક્વાયરમેન્ટ 65ની સાલમાં સ્ટુડન્ટ્સની હતી, ફેકલ્ટીની હતી, ઇન્સ્ટિટ્યૂટ્સની હતી, એ રિક્વાયરમેન્ટ આજે બહુ બદલાઈ ગઈ છે. હું હોસ્ટેલમાં હતો ત્યારે અમારે રૂમમાં ફેન પણ નહોતો, ટોયલેટના પેન્સ તૂટેલા હતા. એવી હોસ્ટેલમાં ને એવા ટોયલેટ્સમાં અમે રહ્યા છીએ અને એ વખતે ઇટ વોઝ કોમન. અમને કંઈ એમાં અજુગતું લાગતું નહોતું. આજે આપણે એર કન્ડિશન કોલેજીસ જોઈએ છે, એર કન્ડિશન હોસ્ટેલ્સ જોઈએ છીએ. રિક્વાયરમેન્ટ્સ બદલાઈ છે અને નવા જમાનાની નવી રિક્વાયરમેન્ટ્સ પ્રમાણે બદલાવવું જરૂરી છે. એટલે આ બાબતમાં એક એનેલોજી જો હું આપું તો, દાદા હોસ્પિટલમાં પડ્યા હોય, કોમામાં હોય, વેન્ટિલેટર્સ લગાવ્યા હોય, ડૉક્ટર્સ એમનો બધો જ પ્રયત્ન કરતા હોય અને એક સવાલ આવીને ઊભો રહે, હોસ્પિટલનું બિલ ચડી રહ્યું હોય, ફેમિલી કદાચ એફોર્ડ કરી શકે, ના પણ કરી શકે, એ વખતે આ વેન્ટિલેટરની ટ્યુબો કાઢી લેવી કે નહીં કાઢી લેવી, યસ ઇટ્સ અ વેરી વાઇટલ એ નિર્ણય આપણે એમના સગાવાલા ઉપર જ છોડવો પડે. અને આ પરિસ્થિતિમાં હું એમ જ કહીશ કે આ સમિતિ બધી જ બાજુના ઓપિનિયનને સાંભળીને જે યોગ્ય હોય તે કરે, એટલું જ મારું તો કહેવું છે. યોગેશભાઈની વાત સાથે તો અસંમત થવાય એવું નથી. સવાલ એનેલોગી સાથે સંમત થવાનો છે. અને એટલા માટે ફરી મારે આશીષભાઈ પાસે જવું છે કે આશીષભાઈ, આ દાદા વેન્ટિલેટર પર છે, મલ્ટી ઓર્ગન ફેલ્યોર થઈ ચૂક્યું છે, ઇટ ઇઝ બિયોન્ડ રિડમ્પશન, અને પછી હવે એમને વેન્ટિલેટર હટાવીને અંતિમ વિધિ માટે જ લઈ જવા, એ સ્થિતિમાં છે આઈઆઈએમનું બિલ્ડિંગ અત્યારે. સાહેબ, આપણે બંને એક્સપર્ટ્સે એમના અભિપ્રાય બહુ સુંદર રીતે અને તટસ્થ રીતે આપ્યા. સૌથી પહેલી તો વાત કરીએ તો મેનેજમેન્ટ ઓફ ચેન્જ, મેનેજમેન્ટ જે મેન્ટેનન્સનું થવું જોઈતું હતું એ, અને હવે જે મેનેજમેન્ટ કરવાનું છે, જે નવા ટ્રાન્સફોર્મેશન્સનું, અને એ કોઈ પણ ઇન્સ્ટિટ્યુશન માટે જરૂરી છે, આપણે સમજી શકાય એવી વાત છે. સૌથી પહેલો મુદ્દો એ કે આપણા માટે અગત્યનું શું છે, ફક્ત વિદ્યાર્થીઓ અને એમનો એક્સપિરિયન્સ કે જે લીગસી, કે જે ઇવન જે આજે જે નવો લેટર આવ્યો છે મેનેજમેન્ટ તરફથી, તો એ લીગસીની કોઈ વેલ્યુ ખરી આપણા માટે? જો એ હોય તો હાલની બિલ્ડિંગની કેરિંગ કેપેસિટીને કેવી રીતે વધારી શકાય અને એને એસ્પિરેશન સાથે બેલેન્સ કરવાની જરૂરિયાત છે. એટલે એવું જરૂરી નથી કે જે એસ્પિરેશન છે એ બધા જ આ જૂની બિલ્ડિંગ ફૂલફિલ કરી શકશે. કદાચ દાદા એના પૌત્ર જેટલી સ્પીડથી દોડી ના શકે, પણ આપણી પાસે બીજી કોઈ એવી પોસિબિલિટીઝ નથી. શું માસ્ટર પ્લાનમાં એવા કોઈ પ્રોવિઝન પહેલાથી કરી શકાયા નથી આપણાથી? તો એના બીજા ઓપ્શન્સ પણ શોધવાની જરૂરિયાત છે. કારણ કે આપણી પાસે ઘણી બધી હિસ્ટોરિક આવી યુનિવર્સિટીઝ છે ને આ યુનિવર્સિટી અથવા આ આઈઆઈએમ સંસ્થાનું સ્થાપના ઇન ઇટસેલ્ફ ઇઝ અ હિસ્ટ્રી. એટલે એ લીગસીને આપણે ભૂલીને અથવા એની કોઈ વેલ્યુને ઓછી કરીને નવી એસ્પિરેશન્સ માટે કામ કરવું, કે બંનેને સાથે લઈને નવા માસ્ટર પ્લાનમાં નવી જગ્યામાં અથવા અવેલેબલ જગ્યામાં BGFSI નો ઉપયોગ કરીને બધી ફૂલફિલ કરવી. એટલે બંને વસ્તુને બેલેન્સ કરવાની વાત ચોક્કસ કહી શકાય. કારણ કે આ એક જે નવું ડિસ્કશન થયું આજે કે EUI ને આપણે રિવર્ટ કરીએ અને નવેસરથી વિચારીએ, તો આ મુદ્દો ચોક્કસથી બેલેન્સ કરવાની મેથડ પર જવો જોઈએ. પ્રેશરમાં ન આવવું મારા ખ્યાલથી એક બહુ વેલકમિંગ પોઈન્ટ છે. ના, યોગેશભાઈની એ વાત સાથે હું પણ સંમત છું કે કોઈ પણ દાખલાનો જવાબ લખી અને દાખલો નહીં ગણવો જોઈએ. કદાચ આ આખો વિવાદ એ આઈઆઈએમ અમદાવાદના ડિરેક્ટરે જવાબ લખીને દાખલો ગણવાનો પ્રયત્ન કર્યો એમાંથી ઉભો થયો છે. આ દેશમાં સમિતિ શેના માટે રચવી જોઈએ? ધેર આર ઇન્સ્ટિટ્યૂટ્સ ઓફ એક્સેલન્સ ઇન સિવિલ એન્જિનિયરિંગ. તમે રૂડકીને કામ સોંપો, રૂડકી આઈઆઈટીની ટીમ બનાવો, તમે જે એ ટીમની સાથે નોટેડ બીજા એક્સપર્ટ્સને જોડો, અને દોશી સાહેબ તો હજુ અહીંયા હયાત છે, ત્યારે દોશી સાહેબને પણ પૂછી જુઓ અને એમનું માર્ગદર્શન લો, તો એ શક્ય છે. માટે આ આખી વાત આપણે ચર્ચીએ છીએ. જો એ શક્ય ન હોય અને ઇફ ઇટ ઇઝ રિક્વાયર્ડ ટુ બી ડિમોલિશ્ડ એન્ડ ધેર ઇઝ નો અધર ઓલ્ટરનેટિવ, ઇટ શુડ બી. એમાં યોગેશભાઈની વાત સાથે હું એટલા પૂરતો સંમત છું. દબાણ નીચે કોઈ નિર્ણય નહીં લેવો જોઈએ.
એની સાથે પણ સંમત છું, પણ હેરિટેજ છે એની સાથે તમારી ઇમોશન ના જોડાયેલી હોય એની સાથે સંમત નથી. હું આજે પણ મારી હોસ્ટેલના MV હોલના રૂમ નંબર 37માં જાઉં તો મને રોમાંચ થાય છે, અને એ એટલો જ રોમાંચ હમણાં અમે 50 વર્ષ પછીનું રિયુનિયન અમારું કર્યું ત્યારે ક્લાસરૂમમાં જે 50 વર્ષ પહેલા ભણી ગયા હતા છોકરાઓ એ બેન્ચ પર બેસીને એમની પત્નીઓને બતાવતા હતા કે જો હું અહીં બેસતો હતો, આ પતા એમાં આપ પણ એ બેચના જ ગ્રેજ્યુએટ છો. એટલે એ એક રોમાંચ પોતે કલાભવનને કોઈ તોડી નાખવાનું કહે તો આઈ વિલ નોટ એગ્રી વિથ ઇટ, અને આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટનું પણ એ કામ છે કે નહીં કરવા દે. એટલે there is always a way out, and I think the wisdom lies that rather than making committees of individuals, let there be some institutional arrangement which has an excellent reputation to opine on certain issues and aspects. આર્કિટેક્ટ માટેનું એક ગ્રુપ હોય, એક સ્ટ્રક્ચરલ ડિઝાઇન એન્જિનિયરિંગ માટેનું હોય, અને એક રિટ્રોફિટિંગ માટેનું હોય, who have done such works and then let it be put together. If they say something, I think it must be honored અને એને આપણે પૂરી ગંભીરતાથી સ્વીકારવું જોઈએ. એટલે અત્યારે મને લાગે છે કે આજે આખી પ્રશ્ન ઊભો થયો છે એમાં ઇનહાઉસ પણ પ્રશ્નો છે, ડાયરેક્ટરના પોતાના માનસિકતાના પ્રશ્નો વધારે લાગે છે મને એમાં, કારણ કે એમણે જો આજે બોર્ડ ઓફ ગવર્નર્સની મિટિંગ મળવાની હતી તો 23મી તારીખે શું કરવા જાહેરાત કરવાની હતી. ઇટ વુડ હેવ બીન પ્રુડન્ટ કે પોતાના બોર્ડ ઓફ ડિરેક્ટર્સને વિશ્વાસમાં લઈ અને પછી તમે આવી કોઈ જાહેરાત કરો તો પણ કદાચ એમના માટે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ ન થયું હોત. એટલે એક કરતાં વધારે શીખ આપણે આમાંથી લઈ શકીએ છીએ અને લેવી જોઈએ. મનિલભાઈ શું કહેવું છે આપની? લીગસી એક પોઈન્ટ છે, બીજું કે એ સસ્ટેનેબલ થઈ શકે એવું સ્ટ્રક્ચર છે કે નહીં એની ચર્ચામાં જો આપણે ઊંડા ઉતરીએ તો લાઇબ્રેરીનું જે પણ કન્સ્ટ્રક્શન થયેલું છે એની અંદર ટોટલ મોડર્ન ફેસિલિટીઝ, મોડર્ન રિક્વાયરમેન્ટ્સ, મોડર્ન કમ્ફર્ટ્સ A to Z બધું જ કરવામાં આવ્યું છે. એનો મતલબ એ થયો કે એ જ કન્સ્ટ્રક્શનમાં બધું જ નવું કરી શકાય છે, નવી જરૂરિયાત પૂરી કરી શકાય છે, એમાં કોઈ ડાઉટ નથી. હવે રહી વાત ડોમ્સની રિક્વાયરમેન્ટ શું છે? એક સ્ટુડન્ટની રિક્વાયરમેન્ટમાં એક વર્ક સ્ટેશન જોઈએ, એને સ્લીપિંગ એરિયા જોઈએ, વધારે ફેસિલિટી આપો તો એક કોફી ટેબલ કે જોઈએ. એને એ કોઈ હાઈ એન્ડ વસ્તુ નથી કે ઇન્ટેલિજન્ટ ત્યાં કોઈ વસ્તુ નથી મૂકવાની. હવે એ લોકોનું એક રિક્વાયરમેન્ટ એવી હતી કે એટેચ ટોયલેટ છોકરાઓ માગે છે આજકાલ. મને એ નવાઈ લાગે છે કે દુનિયાની USA, યુરોપની કઈ હોસ્ટેલોમાં એટેચ ટોયલેટ છે, કયા કન્સેપ્ટ સાથે આપણે જઈ રહ્યા છીએ. બીજું કે જ્યારે તમે નંબર ઓફ ટોયલેટ્સ મૂકો છો ત્યારે નંબર ઓફ પાઇપ્સ, નંબર ઓફ ડ્રેનેજ પાઇપ્સ, નંબર ઓફ વોટર પાઇપ્સ એ બધાને કંટ્રોલ કરવું બહુ ડિફિકલ્ટ છે આપણી કન્ડિશન પ્રમાણે. RCC સ્ટ્રક્ચરમાં સંક સ્લેબ કાં તો બોટમમાંથી સસ્પેન્ડેડ વસ્તુઓમાં આ વસ્તુ મેન્ટેન કરવી એટલા માટે ડિફિકલ્ટ છે અમદાવાદમાં કે 50 ડિગ્રી સુધીના ટેમ્પરેચરથી માંડીને અર્લી મોર્નિંગ વિન્ટરમાં 5, 6, 7 ડિગ્રી ટેમ્પરેચર થાય છે. આ બિહેવિયર વખતે એના જોઈન્ટ્સ, એની મુવમેન્ટ્સ બહુ ટ્રિકી વસ્તુ છે, અને બધા જ જે લોકો આર્કિટેક્ટ સંકળાયેલા છે, બિલ્ડરો સંકળાયેલા, લોકોને ખ્યાલ છે કે ટોયલેટ ઇઝ અ હેઝાર્ડસ થિંગ, અને એને કંટ્રોલ કરવા માટે આર્કિટેક્ટની ઓફિસે ઘણી સારી રીતે વર્ક કરવું પડે છે. બીજું કે જ્યારે આ વસ્તુ થઈ શકે છે તો શક્ય છે જ, એક બિલ્ડિંગમાં એ લોકોએ પ્રોટોટાઇપ કરેલું જ છે તો એ આપણે એની ચર્ચા નહીં કરીએ, પણ બીજી દ્રષ્ટિએ જોઈએ તો આ સરાઉન્ડિંગ એરિયામાં FSI વધ્યો છે, મોટા મોટા બિલ્ડિંગો બન્યા છે, તો તમને એક એવી જગ્યા નથી જોઈતી કે જે બ્રીથિંગ સ્પેસ તરીકે કામ કરે, એક ગ્રીન ઝોન તરીકે તમે કામ કરે, એક રિલેક્સેશન ફીલ થાય. તમે જ્યારે અત્યારે IIMના કમ્પાઉન્ડ આગળથી જાઓ છો ત્યારે તમે ફીલ કરો છો કે એક એવા સરાઉન્ડિંગ એરિયામાંથી જાઓ છો કે જે ઇટ્સ નોટ ઓવરક્રાઉડેડ. તો ઓવરક્રાઉડેડ નહીં થવાનું એક બ્રીથિંગ એરિયાઝ જોઈએ. એના માટેનું 60 એકર્સની એક લેન્ડ જ્યારે આપણી પાસે છે તો એની પણ એક વેલ્યુ છે, અને એને ઓનર કરીને ટાઉન પ્લાનિંગ પોઈન્ટ ઓફ વ્યૂ
એ લેન્ડને ડિસ્ટર્બ ના કરવી જોઈએ. એના ઉપર વધારાના કન્સ્ટ્રક્શનો કરીને 500-800 વધારે રૂમ્સ બનાવવાની જે યોજના છે એ તો એક ટાવર થઈને બાજુના કેમ્પસમાં પણ થઈ શકે એમ છે. અને ત્યાં કન્સ્ટ્રક્શન ચાલુ છે. આપ જે કહો છો એ IIM નો આ કેમ્પસ અને બીજું અધર સાઇડ કેમ્પસ એ પાછું ઇન્ટરકનેક્ટેડ છે. એવું પણ નથી કે તમારે માઇલો ફરીને જવાનું. એક અંડરગ્રાઉન્ડ કનેક્ટિવિટીનું ટનેલમાંથી પસાર થાવ યુ ઇમર્જ ઇન્ટુ ધી અધર કેમ્પસ. અને ત્યાં ઓલરેડી ધી કન્સ્ટ્રક્શન ઇઝ ઓન. ધી મોસ્ટ મોડર્ન મેથડ્સ ઓફ કન્સ્ટ્રક્શન્સ આર બિંગ એડપ્ટેડ, કારણ કે મારો રોજનો જવા આવવાનો એ રસ્તો છે. અને સ્ટીલ ઇટ ઇઝ નોટ પેક્ડ અપ. સો ધેર ઇઝ એન ઓલ્ટરનેટિવ કે જેમાં કદાચ આમાં તમને કંઈક થોડું ઘણું જતું કરવું પડે તો જતું કરીને પણ પેલામાં કરવું જોઈએ. દર્શક મિત્રો, મૂળ પ્રશ્ન એ છે કે આ આખી વાત કોઈ એક વ્યક્તિની મુનસફી પર અથવા તો કોઈ એક સમિતિની મુનસફી પર અથવા તો કોઈ એક કન્સેપ્ટની મુનસફી પર ન છોડાય. IIMના ડિરેક્ટર માટે કદાચ એમણે બ્રોડબેઝ કરી હોત ટીમ, હેરિટેજ નિષ્ણાતોને લીધા હોત. આજે કેલિફોર્નિયાથી છેક ડીન લખે મેનેજમેન્ટનો પોતે ભણાવતો હોય ત્યારે એને આપણે એક તવજ્જુ અથવા તો વજન આપવું જોઈએ. તો આ એક બ્રોડબેઝ ટીમ બનાવી હોત, જે સ્ટેક હોલ્ડર છે એમાં ખાસ કરીને અલુમિનીઝ છે એમના સભ્યો લીધા હોત, આ જે હેરિટેજ નિષ્ણાત છે અને એ બધાના સભ્યો. આ કન્સલ્ટન્સી કંપનીનું કામ નથી. કન્સલ્ટન્સી કંપની લુક એટ ઇટ વિથ એ નેરો એંગલ. અને એ પછી તમે કન્સલ્ટન્સી આપો ને એક વખતે વન્સ યોર બ્રોડ આસ્પેક્ટ્સ આર ડિઝાઇન then you go to a consultancy firm. There are number of consultancy firms are available. એટલે યોગેશભાઈની એ વાત સાથે હું સંમત થઈશ કે આખા ઇસ્યુને ઓપન માઇન્ડથી આપણે જોવો જોઈએ. અને જો લાગે કે હવે કોઈ જ આરો નથી તો પછી આગળ જે કંઈ નિર્ણય લેવો પડે તે લેવો જ પડે. એમાં કંઈ પછી એવું ના થાય કે ભલે 10 વિદ્યાર્થીઓ દટાઈને મરી જતા અમે તો નહીં જ કરીએ, એવું નથી. બાપના કૂવામાં પડીને મરી ન જવાય. પણ હું નથી માનતો કે એ સ્થિતિ આવી કે હું પણ પોસ્ટ ગ્રેજ્યુએટ સિવિલ એન્જિનિયર છું ને તે પણ IIT મુંબઈમાંથી. એટલે મને આ ફાઉન્ડેશન કન્ડિશન્સથી માંડીને બાકીની બાબતોમાં થોડી ઘણી હજુ સમજ જીવતી રહી છે. અને હું માનું છું કે આ પ્રશ્નનો ઉકેલ વધારે સારી રીતે લાવી શકાયો હોત જો IIM અમદાવાદના અત્યારના ડિરેક્ટરે જવાબ લખીને દાખલો ગણવાનો પ્રયત્ન ના કર્યો હોત. ખેર, એમના બોર્ડ ઓફ ગવર્નર્સે એ અત્યારે તો વિઝડમ બતાવ્યું છે, એમણે એક ઉદારદિલી બતાવી છે, ખુલ્લા દિલે વિચારવાની વાત કરી છે. લેટ અસ હોપ કે આ પ્રકારનું એક બ્રોડ મિક્સ તૈયાર કરી અને આખી વાતને વિચારે છે. જે સ્ટેક હોલ્ડર્સ છે, જે નિષ્ણાત છે, એમની એક બ્રોડ પહેલા કન્સેન્સસ લઈ અને પછી વન કેન નેરો ડાઉન ઓન ધી હોલ ઓબ્જેક્ટિવ. આવું થશે તો મને લાગે છે ભવિષ્યમાં આ IIM અમદાવાદને લગતો આ પ્રકારનો વિવાદ એ નહીં થાય. દર્શક મિત્રો, એ પણ આપણે ન ભૂલવું જોઈએ કે અમદાવાદ એ ભારતનું એકમાત્ર હેરિટેજ સિટી છે. મુંબઈનો ભાગ બન્યો છે, જયપુરનો ભાગ બન્યો છે, એનો હેરિટેજ સિટી. ધીસ ઇઝ ધ ફર્સ્ટ એન્ડ એ હોલસમ હેરિટેજ સિટી. આપણી બધાની એ ફરજ છે. આપણે શેના માટે આ ચર્ચા કરીએ છીએ? કારણ કે અમદાવાદ માટે આપણે ગૌરવ છે, અમદાવાદ માટે આપણે લગાવ છે. અમદાવાદના હેરિટેજ સિટી તરીકેના એના સ્ટેટસમાં IIM અમદાવાદ અને લુઈ કાનના સ્ટ્રક્ચરનું એક વિશિષ્ટ મહત્વ છે. લા કર્બુઝિયરે કરેલા કોઈ સ્ટ્રક્ચર હોય એનું પણ એક વિશિષ્ટ મહત્વ છે. ચાર્લ્સ કોરિયાનું ક્યાંક ડિઝાઇન હોય એનું પણ એક વિશિષ્ટ મહત્વ છે, અને દોશી સાહેબે કર્યું હોય એનું પણ એક મહત્વ છે. આ આપણો આર્કિટેક્ચરલ ઇવોલ્યુશનનો વિરાસત છે અને એટલે આપણે આ ચર્ચા કરી છે. 2 દિવસની આ ચર્ચા પરથી અમે તમને આખા પ્રશ્નને એક સાચા પરિપ્રેક્ષમાં મૂલવીને મૂકવાનો પ્રયત્ન કર્યો છે. આશા રાખું મજા આવી છે. આવતીકાલે દર્શક મિત્રો આપણે ચર્ચા કરીશું વળી પાછા કિસાનોની, ધરતીપુત્રોની અને એમની પરિસ્થિતિ આજે એમને ક્યાં લઈ જઈને ઊભા રાખ્યા છે તેની. મળીશું એક નવી પેનલ સાથે, ચર્ચા કરીશું એક નવા નક્કોર વિષયની, એમાં શું થયું અત્યાર સુધીમાં એની, અને વળી પાછા છૂટા પડીશું કાંઈક નિષ્કર્ષ કાઢીને. મળીએ. શુભરાત્રી, શબ ખેર.